महाकाल ग्रुप बनासकांठा। Mr. Bipin edits. નહીં બે લાવે છે એટલું દૂધ આલે અડે જે મોગી પડી છે યાર એ પણ એ 80,000 માં લાવ્યો કોકને પૂછીને લાવ્યો તો આમ કોક ખબર પડે તો એ તો ડાયરેક્ટ એકલા જઈને લાવી દેશે એટલે 2 લીટર આલા જાકું 2 લીટર જ આલે એ તો હબુડ 1 લીટર આલે પછી અમાર જીવન પૂછ્યું હે ના ના પણ ખોણની થોડી તંગી છે કે એટલે આલે હે દૂધ તો આલે હે પણ ખોણ થોડું ઓછું પડે છે યાર શું કરવાનું 2 લીટર નું 3 લીટર કરે કરીને કેટલું કરે મોગી જ કહેવાય બે અમાર જીવન પૂછ્યું હોત ને તો હું જોઈને આવ્યો ને એક જગ્યાએ બેહું 4-5 લીટર વાળી દૂધ અને કેટલો કિંમત પૈસા કેટલી 50-60 હજાર 50 માં 60 હજાર તારો ફોન આવ્યો અરે આ તારો ઘણા દે ને ફોન આવ્યો ઉપાડ હા નગરથી ફોન છે હેલો હેલો બોલો બોલો કેમ બા અલ્યા શું હતું દુલાભાઈ? હું થોડો ઢોર લઈને આવ્યો છું યાર બે લઈને આવ્યો છું સરવા સાર નજીક છે ફેરવા લઈને આવ્યો છું ફેરવા લઈને ગયા છો એમ ને? હા તો ક્યાં છો? અમે નદીમાં આવ્યા છીએ. એટલે નદીના ઉપર જ છું કેમ? તમે શું મૂકા છો? અરે હું નદીમાં ઉતર્યો છું, નદીમાં ને આવું છું હમણાં આ બાજુ જોવા આવવા માટે ખેતરોમાં આવું છું નદી કિનારે. હા તો હેડો હું લેવા આવું તાન ને ઉતરું છું. ભલે ભલે હો હા નીકળો. કેનો ફોન હતો? અરે આ તો પેલા ભાવનગરથી ખેંબા નહીં હા પેલો મહેમાન આવતા ઓય રે જોવા આયા છે યાર તો લેવા જવા પછી જોવા આવ્યા છે ને કે આ બધું જોવા આયા છે તો લેતા હું બે વખત તો શું એ પેલી આળી જબર પાછી જતી રહે છે હા નવી છે ને હું ધ્યાન રાખી નવ સારી ક્યાં જાય હા તો હા તું જોજે હું આવું પેલા લેતા આવું હા, લેતા અરે દીકરા કેટલા રહ્યા મૂકે છે આ ભાઈ ધૂળોભાઈ ને ક્યાં છે ને ક્યાં નહીં હવે તમારા મિત્રો છે ઘણા દિન દર્શન કરાયા પર ઘણા એ રામ રામ સીતારામ કેમ છો? મોજ છે એકદમ આ ક્યાં હતા તમે? અરે ભલા માણસ હું કેટલા ફોન કર્યા છે. દેશો લઈને આવ્યો છું ભેંસો સારવા આવ્યા છો? ઓહો ચાર તો ખલાસ થઈ ગઈ છે સાર ખલાસ થઈ ગઈ. અહીંયા અરે ભલા માણસ પણ તમે બેહો અમારી બાજુની ગુજર બેહો લાવો ને હા તો 8-9 લીટર દૂધ આપે. અરે હમણાં એક બે લાવ્યો ને મોગી પડી છે બહુ કેટલામાં લાવ્યા હતા? 80,000 માં લાવ્યો છું 2 લીટર દૂધ આપે ઓહો. કેટલું દૂધ આલે 2 લીટર દૂધ આપે ઓહો સારું કહેવાય યાર. લે 2 લીટર 80,000 મોંઘી બહુ કહેવાય યાર. આપણે આ કીધું હોત તો ગાડી લઈને આવત નહીં. આ શું છે આ બધું આ બધું શું છે ઓહો આ તળાવ છે અમારા ગામનું અરે બહુ પાણી છે યાર. પાણી તો બહુ આ તો ઓછું થઈ ગયું છે બહુ ઓહો તમારું નામ? છે એ રામ સીતારામ. અમારા ગામના છે શંકરભા હા કેમ છો ભાડી? મોજમાં ને? મોજમાં સારું છે ને? સારું અને અહીંયા કેમ બેઠા? બસ મોજમાં ગીતું ગાઉં ને બેઠો રહ્યો. એમ હા તે તમે આ ધૂળોભાઈ બધા કેમ અહીંયા આવીને બેઠા હતા? બેસો લઈને આયા હતા ને હું ખાલી ફરવા માટે આવ્યો. અહીંયા તમારી ખેતીવાડી આ અહીંયા છે ખેતીવાડી અહીંયા છે. એમ? હા તો હાલો ને જોતા આવી ખેતીવાડી તમે કેવો મોલ વાવો છો આ જોઈ તો લઈએ. હાલો અરે ધુલાભાઈ હા આ હું બેઠું છે આ નાનું અરે આ તો ફળ કહેવાય ફળ ફળ કેવાય એમ? જંગલી ફળ છે હા જંગલી ફળ આમ કરીને ખાવાના એમ? હા આ બહુ સરસ છે યાર. બહુ સરસ છે ને કેવું લાગે? અરે મીઠા લાગે ભલા મને ખા નહીં યાર. તો મસ્ત લાગે, બહુ મસ્ત લાગે. અરે મીઠા લાગે યાર. આપણે ક્યાં ડુંગરા અહીંયા આ બાજુ ડુંગરા છે. આનો મજા આવે છે નહીં? હા અરે ધુલાભાઈ ઓ બોલો કેમ બા આ કના આ એરંડા કોના છે? હા વાડી ના છે શંકરભાઈ. અહીં નાના માણસ વિગણા 50 હમણ જેવા ઉતરી જાય, બસ મને ઉતરી જાય. એમ? હા આ સારું કહેવાય. લે આ માળો તો બહુ ટૂંકી માળો છે યાર. કેમ બિયારણ લાવો તમે? એનો આમાં વજનમાં ઉતરું, વજનમાં દબાણ ઉતરું. એમ? હા પણ આ માળ તો જુઓ તમે આ 100 ઇંચની નથી યાર. ભલા માણસ મજૂરી કેટલી કરીએ છીએ એમાં? મજૂરી તો કરીએ છીએ પણ હમ? અમારે ત્યાં આવળી આ ખડ જુઓ ને ખડ કેવું છે યાર. ખેતરમાં ખડ કેવું છે તમારે? હે આમાં ખાણ તો છે પણ હવે માળો તો આવી તો ગઈ છે ભાઈ. હા તમારે તો સિંગ જ વાળી છે ને આપણે માંડવી છે ભલા માણસ. માંડવી ને ડુંગળી તો કેટલી થાય થાય લગભગ વધારની પણ 60-70 હજાર કટ્ટા થાય. તો કાંઈ નહીં વધારે નથી થતું.
એ તો 80 લાખની આસપાસ થાય ડુંગળી. આપણી વાત જ નથી કરવી અહીંયા. કેમ ધુળાભાઈ તમારી વાત નથી કરવી? અરે અમે તો મજૂરી કરી મરી ગયા અહીંયા. પણ ભલા માણા તમને કીધું કે દુર્ભા દુર્ભા એ દુર્ભા ઓ આ મહેમાન આયેલા છે એટલે લઈને આયા છે ને તો એવું છે ને કે થાકી ગયો છું. બે હું તો અમે સાઈડ મેલી છું આ મહેમાન આયા છે ને તો બાત પર ટિફિન આવી બાત નહીં આવી. વાત તો મોકલો જ પેલા ભાઈને મહેમાન આ રહ્યા છે ને તો આ મહેમાન છે. લઈને આવ્યો ને. એ રામ રામ સીતારામ સીતારામ. રોમ રોમ કેમ છો? હા ખાવાની આ ફળ છે ફળ અરે એટલે તો તમને કીધું યાર ભલા માણા બહુ મીઠું લાગે હો. પાને ખવાય એના તો. ના ખવાય પાન ખાવાતા છે ભલા માણા. ખાવ. એટલે જોવા આયેલા છે ને કે આ બધું જોવા આવ્યા છે યાર. એવું છે ને કે આ લો આગળ બતાઈએ બીજું બતાઈએ પેલો બીજી ખેતી છે અમારે જુદું હોય જુદું હોય એમ પણ આ એરંડા જોઈને જ મને એમ થયું કે આવી જમીનમાં યાર ભલા માણા આવા દિવેલા હોય. એરંડામાં આ બધું એવું હેડે છે આ ભાઈ આ ભા ના શંકરભાઈ ના એરંડા છે કે હા થોડા આળસુ છે એટલે મજૂરી એવું શીખાડે છે. મજૂરી ઓછી કરે એમ ને. ઉમર થઈ એમની. અરે ધોળાભાઈ હા બોલો. હવે ભૂખ લાગી હાલો ને ઘરે યાર. હું એ જ વાત કરતો હતો એનો આવું ભૂખ લાગી ના, જબરજસ્ત. ના, પેલું ઝાડ મસ્ત છે કે બતાઈએ તો એમ અરે હાલો ને યાર આ જો ને બહુ મોટા ઝાડ છે. હા એવું લાગે આ બધું આપણે નહીં. ભાવનગરમાં તો નહીં હોય આ હોય. ના આવા ઝાડવા ન મળે યાર અમારે. ઓહો મહેમાન હો? એ આ રામ રામ. રામ. કેવા નીકળી ગયા હતા અમે ગયા તા ઓલી બાજુ નદી બાજુ ફરવા ગયા તા. આજે હા બરોબર છે બીજું બધા ને ઘરે બસ બધા મોજમાં છે ભાઈ. બસ તાર બીજો શાંતિ છે ને શાંતિ. તમે ક્યાં હતા? હું અહીંયા હેતરમાં ગયો તો જો હાડું વાડીએ વાડીએ ગયા તા. એમ કે ખેતરમાં અમને ખબર નથી પડતી ભલા મને. એમ કે તો વાડીએ કયો ને તો ખબર પડે. હા મને એ ખબર નહીં પડી તમારે વાળી ખબર પડી નહીં લો સાત પાસે એમ છે એમ ને. ઓવા હાલ તો ભલે. કામ કરીએ. ઓન થોડું જોવા આયા છે હા. આ બાજુ કાલે વતાવે છે પેલું આમ વાતાવરણ ના પેલો મોટો ઝાડ એ જોવાની એવી સાઈડ એવું ઝાડ બાળ નહીં હતો આ બધું આમ તમારે બહુ ઝાડવા છે યાર. ભલા મારા ડુંગરા ને બધું વ્યવસ્થિત છે યાર. અમારે તો આવું છે તારે હે ઓવા અને અમારે છે ને હા એ બધું ન ફાવે કાઠિયાવાડ અરે સોરઠ સોહામણી અને બોલાવ પડ્યો ભગવાન પણ એક વખત મહેમાન થાને હરે રે સર્ગ બોલાવું શ્યામળા. અમારી કાઠિયાવાડની વાત નો થાય ભલા માણા. તમે શું વાત કરો? મહેમાન ખતરનાક લાગે છો કલાકાર લાગે છે તમે શું વાત કરો? કાઠિયાવાડની વાત છોડી. હા તો તમને આવડે છે હા હા અને ભજન આવડે છે ભજન બહુ ગાવું યાર. એક થોડું ભજન કરે તારું હા તમે કયો એ ભજન બોલી નાખો યાર. શું વાત કરો છો? થોડું ભજન કહું યાર એમ મને મજા આવે છે યાર એમ તો યાર હાલો ઓ થોડું બેહો ઘડીક બેહો યાર. બેહો ભૂખ તો લાગી અમને લાગી. અમે કેટલા દૂર થયા પેલા મને હોટલમાં જમી નથી ને અમે. હોટલમાં જમી તો આમ ક્યાં બેહવાનું બધું પણ કેવું હે અરે યાર ભલા મને બેહો ને જેવું હોય એવું. આપણે કઈ એવું ન હોય આપણે ના ભાવે આ બધું. મહેમાન થોડું ખાજો એમ. બેસતા યાર થોડું મારી તું બેઠી ગબર ગોખમાં અને અંબાજી જેવું ખામ. તમારા આઈનું ગીત છે ભલા મને. આઈનું ગીત છે તો આઈનું છે તમારા. અહીંયા માતાજીનું છે હો બેઠક છે અહીંયા અંબે માની હે তোর જોયું છે હા તો પછી જાય યાર. બતાવી દેવાનું નાઈટ હોટલ. અહીંયા 4 દિવસ નાઈટ પછી કાલે જઈ વાત. કાલે જવાનું. બતાવી દીધું હો. એમ આવ થાકી ગયો છું બધું. ભાઈ તો ભાઈ હા. કાલે બતાવી દીધો ભાઈ ને હા, મહેમાન મહેમાનો, હા. કાલે મંદિર બતાવી છે દઈએ. ને? ઓવા હા કાલે તમારે કઈ માનતા જેવું હોય ને આપણે જાય અહીંયા આ કાલ જવાનું છે માનતા છે કે મારે હા હા કાલ જવાનું છે મહેમાન આવે એટલે ભજન એને કરવા દે કઈ નાઈટમાં ના, ના પછી નાઈટમાં રાખશું ભલા મને. નાઈટમાં ભજન રાખજો નાઈટમાં? અત્યારે અત્યારે હું મજા ન આવે યાર. લેડો આ તમને ખાલી સંભળાઈ જોયું મને. આ મહેમાન નવાઈ ના આવે છે કે વળી? કે ભજન ગાય છે હજુ વારો લેવો તો ભજન નો મહેમાન નો લેવો છે અત્યારે ખબર આ મહેમાન સેવા છે